નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 તમારી શરૂ થવા જઈ રહી છે. શું શરૂ થવા જઈ રહ્યું છે? દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. એનું ધોરણ 4નું હિન્દી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું કેવું બ્લુ પ્રિન્ટ મુજબનું ગવર્મેન્ટની જે બ્લુ પ્રિન્ટ આવે ને એના મુજબનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે આજે જોવાના છીએ, જેના કુલ ગુણ 40 હોય છે. સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં પેપર આપવા જવાનું હોય છે. પરીક્ષા તમારી છે 9/4/2026 ને ગુરુવારના રોજ, બરાબર. તો એનું ક્વેશ્ચન પેપર આપણે જોવાના છે. આપણે આવા કુલ 5 ક્વેશ્ચન પેપર હિન્દી વિષયના ધોરણ 4ના તૈયાર કર્યા છે. ચારે ચાર તમે જોઈ લેશો એટલે તમને પરીક્ષા લગભગ કઈ નહીં આવડે એવું નહીં બને, બરાબર. प्रश्न नंबर 1, दिए गए अंकों को हिंदी शब्दों में लिखिए, જેના કુલ કેટલા ગુણ છે? 5 ગુણ છે. પહેલા આપણને અહીંયા આપેલું છે 12, તો એનું આપણે અહીંયા લખીશું 12. 3 છે તો એને 3 કહેવાશે, 16 ને 16 કહેવાશે, 5 ને 5 કહેવાશે, 19 ને 19 કહેવાશે. આ ખાસ કરી લેજો, બરાબર. ત્યાર પછી છે નેક્સ્ટ. મિત્રો, એવું નથી કે ફક્ત ધોરણ 4 માટે જ આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કર્યા છે, પણ ધોરણ 3 થી 8 દરેક ધોરણ માટે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવે છે ને તેના માટે દરેક વિષયના ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તો તૈયાર કર્યા છે, પણ સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યા છે. હવે આ પ્રશ્નપત્રની ખાસિયત શું છે? તો કે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો છે જ, પણ એના પ્રશ્નો આપણે તમારી સ્વઅધ્યયન પોથી, પરખ પ્રશ્ન બેંક, એકમ કસોટી, ત્રિમાસિક કસોટીઓ, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો એમાંથી આપણે તૈયાર કરેલા છે, એમાંથી મૂકેલા છે, એટલે પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. એટલા માટે આપણે આને મોસ્ટ આઈએમપી પણ કહી શકીએ. ખાલી ખોટું ખોટું મોસ્ટ આઈએમપી એવું લખી નથી નાખ્યું દોસ્તો, બરાબર. રીઝન સાથે વિથ પ્રૂફ આપણે લખેલું છે, કારણ કે આમાંથી પૂછાવાની શક્યતા વધારે હોય છે અને દર વર્ષે આપણે આપીએ છીએ આવી જ રીતે ક્વેશ્ચન પેપર તૈયાર કરીએ છીએ અને દર વર્ષે આમાંથી ઘણું બધું પૂછાતું પણ હોય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે આપણે ત્યાં તમને ક્વોલિટી ક્વેશ્ચન પેપર અને ક્વોલિટી એજ્યુકેશન મળશે દોસ્તો. તો જરૂરથી આ વિડીયો તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બહેનપણી, સખીઓ જેઓ પણ ધોરણ 4માં, 5માં, 6માં, 7માં, 8માં અભ્યાસ કરતા હોય એમને શેર કરી દેજો. પરીક્ષાની તૈયારી માટે એમને પણ ખૂબ જ ઉપયોગી થશે. તમને પણ બે સારા શબ્દો કહેશે કે તે સારું કર્યું, મને આ વિડીયો મોકલો, મારે પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારી થઈ ગઈ. તો જો તમને ઉપયોગી થતો હોય તો એક સરસ મજાની લાઈક આપવાનું ન ભૂલતા હો દોસ્તો. હવે જુઓ, આ પ્રશ્નપત્ર અહીંયા તમે યુટ્યુબ પર તો ફ્રી ઓફ કોસ્ટ જોઈ જ શકો છો, ફ્રીમાં જ છે, બધા જ મિત્રો જોઈ શકે. પણ તમને એમ થાય કે નહીં, મારે તો એની પીડીએફ જોઈતી છે, બરાબર, તો તમે પીડીએફ પણ મેળવી શકો છો. હવે એ પીડીએફ મેળવવા માટે તમારે શું કરવાનું છે? જો રેડી ટુ પ્રિન્ટ આવશે, બરાબર, સીધી ઝેરોક્સ કરાવી શકશો. માત્ર 40 રૂપિયા પ્રાઇસ હોય છે, એક વિષયની પ્રાઇસ માત્ર 40 રૂપિયા. અને અસાઇનમેન્ટ જોતી હોય તો એની પ્રાઇસ માત્ર એક વિષયની 100 રૂપિયા હોય છે. એના માટે તમારે શું કરવાનું છે? તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોલ કરવાનો છે મિત્રો, બરાબર. અને તમારે પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો. અથવા તો તમને એમ થાય કે આ પીડીએફ તમારે ફ્રીમાં જોઈતી છે, બરાબર, તોય મળી શકે. તો આપણા ધોરણ 5ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જવાનું. એના માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપી છે ને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એમાં ધોરણ 5માં, ભલે તમે ધોરણ 4માં અભ્યાસ કરો છો, જોવાનું તમારે ધોરણ 5માં, બરાબર. તો ધોરણ 5માં જઈને તમે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ચિત્ર દેખકર શબ્દ लिखिए, જેના કુલ 5 ગુણ છે. ચાલો, તેમાં પહેલું છે ન, તો અહીંયા ન ને આપણે લ સાથે જોડીએ એટલે નલ બની જાય. જ ને લ સાથે જોડીએ તો જલ બની જાય. ક ને લ સાથે જોડીએ તો કલ બની જાય. બ ને લ સાથે જોડીએ તો બલ અને ફ ને લ સાથે જોડીએ તો ફલ. આવી રીતે આપણે 5 શબ્દો બનાવવાના છે. બહુ ઈઝી અને બહુ સરળ છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, દિए गए चित्र के आधार पर कहानी लिखिए. તો અહીંયા તમે જોઈ શકો છો એક સિંહ છે એની આજુબાજુમાં ઘણા બધા પક્ષીઓ, પ્રાણીઓ બેઠા છે, બરાબર. પછી બીજામાં તમે જોશો તો સિંહ ને સસલું, સિંહ બેઠો છે, સસલું ભાગી રહ્યું છે. પછી સિંહ સસલાને કંઈક કહી રહ્યો છે અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો કૂવાની અંદર સિંહ જે છે તે જુએ છે, તો સિંહને એનું પ્રતિબિંબ દેખાય છે. તો આના ઉપરથી આપણે એક સરસ મજાની કહાની બનાવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાની કહાની લખી છે કે जंगल में एक सिंह रहता था, बहुत से अन्य जानवर भी रहते थे. सिंह जानवरों को अपनी मर्जी के अनुसार मारकर खा जाता था. सभी जानवरों ने इकट्ठा होकर सिंह से कहा कि रोज एक जानवर भेजेंगे. एक दिन खरगोश की बारी आई. उसने समझदारी से काम लिया. वह जानबूझकर सिंह के पास देर से पहुंचा. भूखा सिंह गुस्से में था. खरगोश ने कहा, रास्ते में एक दूसरा सिंह मिल गया था, उसने मुझे रोक लिया था. ચાલો, ત્યાર પછી છે નેક્સ્ટ. સિંહ ભડક ઉઠा. उसने कहा, चल दिखा मुझे वह सिंह कहाँ है. खरगोश सिंह को एक कुएं के पास ले गया. उसने सिंह को कुएं के अंदर देखने के लिए कहा.
सिंह ने कुएं में झांका, कुएं के पानी में उसे अपनी परछाई देखी, उसने उसी को दूसरा सिंह समझ लिया, उसको मारने के लिए वह कुएं में कूद पड़ा और मर गया। इस तरह बुद्धिमानी से खरगोश ने अपनी जान बचाई। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, પ્રશ્નों के उत्तर लिखिए। એમાં પહેલું, हाथी किस तरह से आता है? तो हाथी धम धम करता आता है। बीजू, पिताजी की बहन को क्या कहते हैं? तो पिताजी की बहन को बुआ कहते हैं। त्रीजू, बुढ़िया किससे डरती थी? तो बुढ़िया टपका से डरती थी। ચાલો ત્યાર પછી નેક્स्ट, आपने कहाँ कहाँ झूले देखे हैं? झूले आपने कहाँ कहाँ देखे? तो मैंने घर में, बगीचे में और सर्कस में झूले देखे हैं। पांचवू, सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाले को क्या कहते हैं? तो सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाले को कशीदेकार कहते हैं। क्या कहते हैं? कशीदेकार। दिए हुए वर्णों का उपयोग करके शब्द बनाइए। एમાં છે રૂ, તો રૂ ઉપરથી ઋષિ અને ઋતુ, ક્ષ ઉપરથી ક્ષત્રિય અને ક્ષમા, જ્ઞ ઉપરથી જ્ઞાન અને જ્ઞાતા, ત્ર ઉપરથી ત્રિશુલ અને ત્રિનેત્ર, શ્ર ઉપરથી શ્રમ અને શ્રેય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 ए, दिए गए उदाहरण के अनुसार वाक्य बनाइए। मोर नाच रहा है, तो मोरनी नाच रही है। चलो ત્યાર પછી नेक्स्ट, राजा महल में रहता है, तो रानी महल में रहती है। घोड़ा दौड़ रहा है, तो घोड़ी दौड़ रही है। मोरनी नाच रही है, तो मोर नाच रहा है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, रिक्त स्थान की पूर्ति कीजिए। खाली जगह लड़का है, यह के ये, तो यह આવશે કારણ કે એક વચન છે। ખાલી જગ્યા લડકિયા है, बहुवचन છે એટલે ये આવશે। ખાલી જગ્યા મોટરે है, बहुवचन છે એટલે ये આવશે। ખાલી જગ્યા સાયકલે है, बहुवचन છે એટલે ये આવશે। ખાલી જગ્યા મકાન है, એક વચન છે એટલે यह, એટલે એક વચન હોય તો यह અને बहुवचन હોય તો ये, એટલું આપણે યાદ રાખવાનું છે। ત્યાર પછી છે नेक्स्ट प्रश्न नंबर 7, समानार्थी शब्द का अर्थ दीजिए किन्हीं तीन, जेना कुल 3 गुण છે। समानार्थी शब्दो दोस्तों પૂછેલા છે। જો પહેલું છે પાણી, તો પાણીનું સમાનાર્થી થશે જલ। ત્યાર પછી બીજું છે આસમાન, તો આસમાનનું થશે આકાશ। ત્રીજું છે ધરતી, એનું થશે ધરા। ચોથું છે સિપાही, એનું થશે સૈનિક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 બી, शब्दों के अर्थ दीजिए। એમાં છે પહેલું ધમક, તો વાક્ય બનશે હાથી કે પેર की आवाज है। ધમક એટલે શું? તો કે હાથી કે પેર की आवाज। પછી છે કચહરી, કચહરી એટલે શું? તો કે અદાલત। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, काव्य पंक्तियां पूर्ण कीजिए। जब पानी में जाता हाथी, भर भर सुंड नहाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी। ચાલો ત્યાર પછી આપણે આ ધોરણ 4 નું હિન્દી વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર દોસ્તો અહીં પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે ધોરણ 4 ના એક નવા વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલશો નહીં।